ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માનનું આયોજન કરી અને સમાજના વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું। અમારા મહેસૂરી અખિલ કચ્છ મહેસૂરી વિકાસ સેવા સંઘ તરફથી ભુજ તાલુકા યુનિટ દ્વારા કુલ 191 વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। એમાં બધી અલગ અલગ ફેકલ્ટીઓનું સન્માન થાય છે। એમાં પ્રથમ ધોરણથી કરીને ઉચ્ચ ધોરણ જે MBA મેડિકલ ક્ષેત્રે MBBS ક્ષેત્રે જેટલા વિદ્યાર્થીઓ સિદ્ધિ હાંસલ કરી છે એમાં CA છે, ડૉક્ટર છે, PhD થયેલા છે, એ બધાનું સન્માન છે। કુલ 191 વિદ્યાર્થીઓ છે ને એમાં ભુજ આમાં આખા અખિલ કચ્છ મહેસૂરી વિકાસ સેવા સંઘ એનો અમારા દરેક તાલુકા ક્ષેત્રની બધી આવેલી છે। એમાંથી ભુજ યુનિટ દ્વારા એનું સંચાલન કરવામાં આવેલું છે ને આખા જિલ્લાનું મારા ધ્યાન મુજબ મહેસૂરી સમાજનું આ પ્રથમ જિલ્લા લેવલનું સરસ્વતી સન્માન છે। અચ્છા, એમાં એવું છે કે અમારા દાખલા તરીકે વેરસિંહભાઈ મહેસૂરી જે ગૃહપતિ તરીકે નલિયા છાત્રાલયમાં વર્ષો સુધી પોતાનું તન મન ધનથી સેવા આપેલી છે। ભલે એ લોકો નોકરી કરતા હતા છતાં પણ એણે અંગત રસ લઈને જે પોતાની સેવા આપેલ છે એમાંથી ડૉક્ટર થયેલ છે, એન્જિનિયર થયેલ છે, વકીલ થયેલા છે, અલગ અલગ ક્ષેત્રે સારું પ્રદાન કરેલું છે, એનું એક સન્માન કરવામાં આવેલું છે। અને બીજું કે મૂળ કચ્છના હાલે રાજકોટ રહેતા KG કન્નર સાહેબ જે સમાજ કલ્યાણ ખાતે સંયુક્ત નિયામક તરીકે એણે નિવૃત્ત થયેલા છે હમણાં ને એ મહેસૂરી સમાજ પ્રત્યે જનરલી અનુસૂચિત જાતિ પ્રત્યે એણે બહુ જ અંગત રસ દાખવીને એ લોકોને બધાની જે સરકારશ્રીની સ્કીમો એ બાબતે પણ એણે ખાસ સેવા આપેલી છે, પ્રદાન કરેલું છે, એ બાબતે પણ એનું સન્માન કરવામાં આવેલું છે। રાજ ઇન્ફોર્મેટિક્સ, our slogan is minimum sales maximum service। ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ। આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ। લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ। રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર, મોબાઈલ નંબર 9825538167, શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ। લેન્ડલાઇન 02832253932, વેબસાઇટ rajinformatics.com, ઈમેલ rajinformaticsbhj@gmail.com। RTO રિલોકેશન સાઇટ ભુજંગ ચોક ખાતે બહેનો દ્વારા ઉત્સવ મેળાનું આયોજન કરાયું, જેમાં હસ્તકલા, માટીવર્ક અને કટલેરીની આઇટમોનો સ્ટોલ મૂકવામાં આવ્યા। મારું નામ મંજુલાબેન ઉપાધ્યાય છે। RTO રિલોકેશનમાં પ્રેરણા મહિલા મંડળ નામનું એક મંડળ ચાલે છે। આ મંડળના કન્વીનર શ્રી નેહાબેન ભોજક, વંદનાબેન ભાવસાર અને એમના માર્ગદર્શક એવા તારાબેન કેવડિયા મારી સાથે છે। આ આયોજન અહીંયા એક જે થયું છે એ ઉત્સવ મેળો નામ આપ્યું છે। બે હેતુ છે। પ્રેરણા મંડળનું કામ બહેનોને પ્રેરણા આપવાનું છે।
ઉત્સવ મેળાનો હેતુ એ છે કે બહેનોમાં જે સુસુપ્ત શક્તિ રહેલી છે કે ઘરનું કામકાજ આટોપતા પણ ઘર મેળે ઘરની અંદર પણ થોડું ઘણું સેલ કરી અને ઘરમાં એ આર્થિક રીતે પગભર થતી હોય છે, મદદરૂપ થતી હોય છે, ત્યારે એ બહેનોને પ્લેટફોર્મ મળે, એની થોડીક આંતરિક શક્તિ જાગે, એનામાં થોડોક આત્મવિશ્વાસ આવે, એટલે આવા ચોકની અંદર અમારા વિસ્તારની અંદર આ ઉત્સવ મેળાનું આયોજન કરેલું છે. ઘણી બધી બહેનોએ સ્ટોલ રાખ્યા છે, ઘર વપરાશની ચીજવસ્તુઓ છે બધી, અને થોડીક ખાણીપીણીની પણ એવી વસ્તુઓ અહીંયા રાખવામાં આવેલી છે. આજે ભુજંગ ચોકની અંદર આરટીઓ રિલોકેશન સાઇટમાં ઉત્સવ મેળાનું બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જે દરેક ગૃહિણી માટે ખૂબ જ ઘરની અંદર જે બધી પ્રવૃત્તિઓ કરતી હોય છે, તો એના માટે એ ઘરોઘરની જગ્યાએ અહીંયા બધું એની સાથે એક સાથે મળી અને સરસ એનો આનંદ પણ સાથે આનંદ માણતા દરેક વસ્તુઓને સામે એની કલા પણ પ્રદર્શિત કરી રહી છે. અને ખૂબ જ બધાનો લોકોનો રિસ્પોન્સ પણ ખૂબ સરસ છે. બાળકો માટે, મોટા માટે દરેકને એના પસંદગીની વસ્તુઓ મળી રહે તેવું સરસ આયોજન કરવામાં આવ્યું છે. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C તેમજ ટાઈપ D દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું છે. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. કચ્છના વીજ વિષયક પ્રશ્નોના નિરાકરણ માટે ધરતીપુત્રોએ ભુજની પીજીવીસીએલ ગેટ સામે ધરણા કરી અને શક્તિ પ્રદર્શન કર્યું. ભુજની પીજીવીસીએલની ઓફિસ સામે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા વીજળીના પ્રશ્નો તેમજ તેમના નિરાકરણ માટે ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં અખિલ કચ્છના ખેડૂતોએ ઉપસ્થિત રહી તે વિરોધને વેગ આપ્યો હતો. ખેડૂતોને ઘણા પ્રશ્નો સતાવી રહ્યા છે. આ પ્રશ્નોને લઈ અને આજે ખેડૂતો ધરણા પર બેઠા હતા. તેમના કુલ 7 પ્રશ્નો હતા, જેમાં ખેતીવાડીના વીજ કનેક્શન શિફ્ટિંગ માટે પીજીવીસીએલ દ્વારા જે 2 વર્ષ જૂની જમીનનો આગ્રહ રખાયો છે તે દૂર કરવો. અગત્યનો પ્રશ્ન એ હતો કે જો એમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. તો બીજી તરફ જે આજે ખેડૂતો ધરણા કરવા બેઠા હતા તે ભુજનો મેઇન રોડ હોસ્પિટલ રોડ છે અને ત્યાં કચ્છની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે. કોઈ અઘટિત ઘટના બને અને 108 કે એમ્બ્યુલન્સ નીકળે તો એક સાઈડ આખી બ્લોક કરી નાખવામાં આવી હતી. જો આ માંગોને કારણે કોઈ વ્યક્તિની જીવાદોરી તૂટી જાય તો તેની જવાબદારી કિસાન સંઘ લેશે એ મહત્વનો પ્રશ્ન બની રહ્યો હતો. અમારી માંગ તો લાંબા ટાઈમની છે. જે ખેતીવાડીમાં વીજ કનેક્શન શિફ્ટિંગ કરવાનું આવે છે એમાં 2 વર્ષ જૂની જમીન માગવામાં આવે છે. એ જમીન 2 વર્ષ જૂની માટે એ પરિપત્રની અમલવારી થાય તો 2 વર્ષ માટે ખેડૂતને પોતાનું કનેક્શન બંધ રાખવું પડે છે. બીજો પ્રશ્ન એવો કે ખેડૂતો ખેતરોમાં રહે છે એને સિંગલ ફેઝ કનેક્શન આપવાનો છે. બીજો કે જે કંપનીએ મીટર બેસાડેલા છે એ મીટરોના પૈસા ખેડૂતો પાસે ન લેવા જોઈએ એ માંગણી છે. આમ ટોટલ અમારા જે ઘણા 7 થી 6 મુદ્દા ટોટલ છે, એમાં જે હમણાં ઘણી રાજ્ય સરકારની જાહેરાત છે કે ભાઈ ખેડૂતોને આટલો આપશો એની સ્પષ્ટતા થવી જોઈએ, જેથી કરીને ખેડૂતો ખોટા માર્ગે ન દોરાય. આવા અમારા પ્રશ્ન છે. એમાં મુખ્ય પ્રશ્ન અત્યારે શિફ્ટિંગનો છે કે જે પ્રશ્નથી ખેડૂતોને ઘણું નુકસાન થઈ શકે છે. એ પ્રશ્ન તો હમણાં જ ડિસ્ટર્બમાં આવ્યો છે, નહીં તો આગળના સમયમાં અધિકારીઓ દ્વારા આનું માર્ગદર્શન મળતું હતું અને કામ ખેડૂતોને થતા. પણ હમણાં છેલ્લા સમયથી શિફ્ટિંગ એટલે એમાં તમે સથળ ફેર કરવાનું થાય છે. એટલે આ પ્રશ્ન ગંભીર કહેવાય તો કહેવાય. અને આજના જે આ પ્રસંગમાં ખેડૂતોના પ્રશ્ન વધારે હશે એવું મને દેખાય છે, કારણ કે મેં માત્ર કાર્યકર્તા મિત્રોને બોલાવવાની આપણે કીધું હતું, પણ છતાં સંખ્યા એવી છે કે ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે એવું મને દેખાઈ રહ્યું છે.
ખાસ કરીને ક્યાંથી માણસો આવ્યા છે? લગભગ અમારા કચ્છ જિલ્લાની અંદર 8 તાલુકાના ખેડૂતો અહીં આવ્યા હશે. હવે અંદાજ અમારે તો સંખ્યામાં 5,000 તો દેખાય છે અત્યારે, અને હજી પણ ખેડૂતો થોડાક આવકમાં હોય એવું મને દેખાય છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ જ્યુબિલી સર્કલ નજીક આયા એપાર્ટમેન્ટ નીચે રસ્તા પર અચાનક ખાડો પડી જતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તંત્રની બેદરકારી છતી થઈ. જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક આયા એપાર્ટમેન્ટની નીચે અચાનક ભૂવો પડી જતા રસ્તા પર ટ્રાફિક જામ તથા લોકોનો આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું. એક તરફ જ્યારે ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા કચ્છનું પ્રથમ ફ્લાયઓવર જ્યુબિલી ગ્રાઉન્ડે બનાવવાની વાત કરે છે, ત્યારે આ તંત્રની બેદરકારી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અહીંયા કોઈ મોટું વાહન નીકળશે ને કઈ અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે? એક તરફ જ્યારે ભુજમાં માર્ગ અને મકાન વિભાગ જ્યારે ફ્લાયઓવર બનાવવાની વાત કરી રહ્યા છે જ્યુબિલી ગ્રાઉન્ડ પર, ત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક એક ભૂવો પડ્યો છે. આપણે કચ્છીમાં ખાડો કહીએ છીએ. ઓછામાં ઓછો 4 થી 5 ફૂટનો ખાડો છે. ફ્લાયઓવર તો જ્યારે બનશે ત્યારે બનશે, પણ જો આ ખાડો જલ્દ પુરાવામાં નહીં આવે અને જો કોઈ અઘટિત ઘટના બનશે તો એનો જવાબદારી કોણ લેશે? ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કોઈ પણ બીમારીની આયુર્વેદિક સારવાર માટે હવે ભુજમાં જ ઉપલબ્ધ એવી એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ એટલે પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ક્ષારસૂત્ર કે પંચકર્મ જેવી બીમારીની સારવાર માટે જાણીતી હોસ્પિટલ. હરસ, મસા, ભગંદરમાં આયુર્વેદિક સરળ અને કાયમી રાહત આપતી ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર. સ્ત્રી પુરુષના તમામ રોગો માટે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર. ચામડીના તમામ રોગો, સંધિવા, આમવાત, મણકાનો દુખાવો, લકવા, માનસિક રોગો, કોલાઇટિસ, સોરિયાસિસ જેવા હઠીલા જૂના રોગોને જડમૂળથી નાશ કરતી હોસ્પિટલ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. નસ્ય, શિરોધરા, કટિબસ્તી, જાનુબસ્તી, મસાજ, સ્ટીમ બાથ જેવી પંચકર્મને લગતી સારવાર ઉપલબ્ધ. સંપૂર્ણ બોડી મસાજ અને સ્ટીમ બાથ તથા લેડીઝ માટે લેડીઝ સ્ટાફ ઉપલબ્ધ. વજન વધારવા તેમજ ઘટાડવા માટે આયુર્વેદિક સારવાર. સ્વસ્થ વ્યક્તિ માટે બોડી સર્વિસ પ્રોગ્રામ તથા રિલેક્સિંગ માટેના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ. સમય સવારે 9 થી 1, સાંજે 5 થી 9. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ, હોટેલ સેફ્રોન સામે, બેંક ઓફ ઇન્ડિયા ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9427434580. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ. ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ,
ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425501. ઈમેલ bhanushalifarnituremall@gmail.com. કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સભા મહિલા પાંખના નવા હોદ્દેદારોની વરણી કરાઈ. સમાજની મહિલાઓ માટે વિવિધ કાર્યો કરવાની નેમ વ્યક્ત કરાઈ. મારું નામ ચેતનાબા જાડેજા છે. જે કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા સભા જે છે એના 3 વર્ષ પૂરા થઈ અને જે નવા હોદ્દેદારોની હવે વરણી કરી છે અને ઠરાવ પ્રમાણે આપણે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના ઠરાવ પ્રમાણે 3 વર્ષ કોઈ પણ હોદ્દેદારો રહી શકે છે. પછી એના આગલી જે ટીમ હતી એના 3 વર્ષ પૂરા થતા અને આ નવી ટીમની વરણી કરવામાં આવી છે. હું પ્રમુખ તરીકે છું, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા મહિલા પાંખની પ્રમુખ તરીકે છું અને ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબા જાડેજા છે. પછી બીજા ઉપપ્રમુખ બધાના ડબલ હોદ્દા રાખ્યા છે. પ્રેરણાબા રાણા છે, મહામંત્રી તરીકે કૃષ્ણાબા છે, પછી મહામંત્રી કે કુસુમબા છે અને ખજાનચી તરીકે ગીતાબા ચુડાસમા છે અને ચાંદનીબા છે સહખજાનચી અને ખજાનચી જયાબા ઝાલા છે. અમારા આગામી કાર્યક્રમ એ છે કે જેમાં કચ્છ મહિલા વિકાસની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે અને આગામી સમયમાં અમારે 10 તાલુકા કચ્છ જિલ્લાના 10 તાલુકામાં ગૃહોદ્યોગ દ્વારા સમાજની મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે અને તેનામાં સ્વાવલંબી બનાવવા માટે વધુ ધ્યાન આપવામાં આવશે. અને આ ઉપરાંત અમે નવરાત્રી મહોત્સવ તો 3 વર્ષથી કરીએ છીએ એટલે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ એકદમ ધામધૂમથી ઉજવવામાં આવશે અને કન્યા કેળવણીની જાગૃતિ માટેના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે, જેમાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે ખાસ પ્રયત્ન કરવામાં આવશે. સમાજને એમ જ અપીલ કરશું કે અમે જે પણ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને આપણા સમાજ માટે એક જ અપેક્ષા રાખીએ છીએ મહિલા પાંખ કે અમે જે પણ કાર્ય કરીએ તેમાં સમાજ અમારી સાથે સતત કાર્યશીલ રહે. અને અમારો આગામી પ્રોગ્રામ એ છે કે ભુજના જે પણ આપણા દરબારી એરિયાઓ છે એમાં એક એરિયા દીઠ એક પ્રમુખ નીમશું અને પ્રમુખ અને મંત્રી બે હોદ્દા એરિયા દીઠ આપશું. અને આગામી સમયમાં નવરાત્રીમાં અમે ભુજ શહેર સમિતિ પણ બનાવવાના છીએ અને ભુજ તાલુકાની સમિતિ પણ રચવામાં આવશે અને 10 તાલુકામાં અમે ગૃહ ઉદ્યોગ ચાલુ કરશું અને દર મહિને એક તાલુકો અમે ખાસ મુલાકાતે જાશું એક તાલુકામાં અને જેમ બને એમ ગૃહ ઉદ્યોગ ઉપર જ અમારું વધારે ધ્યાન રહેશે અને બહેનોને સ્વાવલંબી બનાવવા માટે. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. આપ આપના સપનાનું ઘર સાકાર કરવા ઈચ્છી રહ્યા છો, આપને ઘરનું ઘર બનાવવાની ઈચ્છા છે તો તમામ સપનો હવે પૂર્ણ કરશે શ્રી હરિ ડેવલપર્સ. સૂર્યદેવ બંગલો, અતિ આધુનિક બંગલો. સંપર્ક અબજી બાપા છતડી પાસે શ્રી હરિ ડેવલપર્સ, બળદિયા. બુકિંગ માટે સંપર્ક 9979715195 8866183563. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. ભુજની ફેશન પ્રિય યુવતીઓ અને મહિલાઓ માટે નવલું નજરાણું કેવલ હરા લેડીઝ ડ્રેસ મટીરિયલનું શુભારંભ કરાયું. હવે મેટ્રો સિટીમાં મળે તેવા ડ્રેસ મટીરિયલ્સ આપના ગળ આંગણે જ. એક નજર ફેરવો તમારી આસપાસ અને તમને અનુભવાશે કે હરરોજ પ્રકૃતિ કંઈક નવા રૂપ રંગ ધારણ કરે છે. વાદળોની બદલાતી ગોઠવણી, સૂર્યના અવનવા રંગો કે પ્રત્યેકપણે મિજાજ બદલાતો સૂર્યાસ્ત સાચે જ પ્રકૃતિ છે. હરા ધી એવરગ્રીન પણ આ જ સત્યથી પ્રેરિત છે. ઈશ્વરના ધામ સમા હરિયાળા કેરલાની એક સફરે જ અમે હરાની પ્રેરણા આપી. ચારેકોર વીંટાયેલી લીલી ચાદરને નિહાળીને એક ક્ષણે પ્રેરણા મળી અને ઘણા વખતથી મનમાં રમતા એક સપનાને આકાર આપવાની અને હરાનો જન્મ થયો. સ્ત્રીઓ માટે સૌ પ્રથમવાર રેડી ટુ વેર સ્ટ્રીચ ડ્રેસ મટીરિયલ્સ રજૂ કરવાની હરાની સફર વર્ષ 2005માં શરૂ થઈ અને વ્યાજબી ભાવે વિમેન ડિઝાઇનર વેરમાં દેશ વિદેશના સીમાડા વટાવીને એક નવા મુકામ પર પહોંચીને હજુ પણ હરા છે પ્રકૃતિની માફક, અદ્ભુત, અદ્વિતીય અને અલગ. એ જ હરા લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ હવે ભુજની જનતા માટે ખુલ્લો મુકાયો. राजेश रोचवानी, ब्रांडेड हरा केबीसी. मैं केबीसी के लिए ये कहना चाहूँगा, जो कॉर्पोरेट लेडीज़ है जो ज़्यादा वर्क वगैरह प्रेफर नहीं करती है, ये हरा केबीसी ब्रांड हमने उन लेडीज़ के लिए बनाया है ताकि वो लेडी समझो कंफर्ट भी फील करे और उसको पूरा दिन काम करते समय काफ़ी उसको फील भी काफ़ी अच्छा रहता है और क्वालिटी भी इसकी काफ़ी बढ़िया है और उसमें काफ़ी फैंसी रेंज भी है. जो वर्क वगैरह काफ़ी ज़्यादा प्रेफर नहीं करती हैं उस लेडीज़ को, जैसे डॉक्टर लेडी हो गई, कॉर्पोरेट लेडी यानी जो भी जॉब वगैरह करती है, तो उनको टारगेट उनको ध्यान में रख के हमने वैसे ये प्रोडक्ट बनाया हुआ है.
और इसके अंदर जेंट्स कस्टमर है, जेंट्स कस्टमर को भी क्या होता है काफ़ी बार वर्क लेना, कौन सा कलर लेना वो समझ में नहीं आता है। तो प्रिंट काफ़ी अच्छा कॉन्सेप्ट है और ये जो वैरायटी है स्पेशली समझो जैसे कॉर्पोरेट लेडी है जिनके मिसेस या हस्बैंड एंड वाइफ दोनों साथ में परचेसिंग करने नहीं जा सकते हैं, तो काफ़ी बार क्या हस्बैंड भी समझो परचेसिंग करने निकलता है तो वो भी काफ़ी अच्छे तरीके से और इसी तरीके से इसको पसंद कर सकता है। तो इसको ध्यान में रख के एक्चुअली केबीसी ब्रांड हमने उस वजह से हमने बनाया है। प्राइसिंग कैसे है? प्राइसिंग इसकी हमने 599 एमआरपी से लेके 2000 तक की हमने एमआरपी रखी हुई है जो काफ़ी रिजनेबल है। आप मटेरियल और क्वालिटी देखेंगे तो उसके हिसाब से काफ़ी रिजनेबल है, कहने का मतलब है। कस्टमर एक बार सिर्फ यूज़ कर ले, बाकी तो फिर हमें कुछ कहना ही नहीं है इसके बारे में। હવે ભુજમાં દાંત તથા પેટાના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર માટે કોમ્પ્યુટરાઇઝ એક્સ-રેની દંત સારવારની અદ્યતન હોસ્પિટલ એટલે નવકાર ડેન્ટલ કેર. યોર સ્માઇલ ઇઝ અવર સક્સેસ. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવકાર ડેન્ટલ કેરમાં દંત ચિકિત્સાની લેટેસ્ટ ફેસિલિટી ઉપલબ્ધ છે. દાંત પર ફિક્સ કવર બેસાડવાની સુવિધા, મેટલ, સિરામિક, ઝર્કોનિયાની દાંત બેસાડવાની સારવાર, દર્દીને ફાવી જાય તેવી વિવિધ મટીરીયલ્સમાં 32C પણ ઉપલબ્ધ. સ્ક્રૂ પદ્ધતિ દ્વારા ફિક્સ દાંત બેસાડવાની સુવિધા, ચાંદી પુરાવી તથા દાંતના કલર જેવું, જડબામાં થતી ગાંઠ તથા રસોડીની પણ સારવાર, દાંતની સફાઈ માટે અદ્યતન અલ્ટ્રાસોનિક સ્કેલર મશીન, દાંત પરના દાગા દૂર કરવા બ્લીચિંગ ટ્રીટમેન્ટ, દાંત પર ડાયમંડ બેસાડવાની સુવિધા. એટલું જ નહીં, નાના બાળકોના દાંત સડી ગયા હોય કે હાલતા હોય તો તેની ઉત્તમ સારવાર, વાંકા ચૂકા દાંતને તાર વડે સીધા કરવાની સારવાર, બંધ થઈ ગયેલું મોઢું ખોલવાની સારવાર નવકાર ડેન્ટલ કેરમાં. નવકાર ડેન્ટલ કેર, ડોક્ટર અંકિત દોશી, BDS ડેન્ટલ સર્જન. સ્થળ રાજવી ફર્નિચરની બાજુમાં, લાલ ટેકરી, ભુજ, કચ્છ. ડોક્ટર અંકિત દોશી, મોબાઈલ 9409070040. નવકાર ડેન્ટલ કેર. નોનુ ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા, અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનુ ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ PU સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ PVC સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ PPR સોલ, PVC સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનુ ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનુ ફૂટવેર સાથે જાણીતી કંપનીઓ જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનુ ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. સમગ્ર કચ્છમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યા છે, ત્યારે ભુજમાં પણ વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. ત્યારે જોઈએ ગણેશ ઉત્સવની એક ઝલક. આ એક જાડેજા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ પરિવાર દ્વારા એક સતત 13મું વર્ષ અમે કોઈ પણ એક જેને કહેવાય કે વિઘ્ન વગર અમે 13 વર્ષ ઉજવી રહ્યા છીએ. ગણપતિનો 13 વર્ષ થઈ ગયા. આજે ગણપતિનો 6થો દિવસ છે. સતત 7 દિવસ મહાઆરતી હોય છે. 6થા દિવસે 13 વર્ષમાં સતત 6થે દિવસે એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. લોકો તો એટલું છે કે આ એક એવા ગણપતિ છે કે આખા ભુજમાં કે કોઈ પણ જાહેરાત વગરના સતત 13મું વર્ષે ક્યાં પણ તમારા વિશ્વાસ પરિવાર અત્રે પરવાના ગણપતિની ક્યારે જાહેરાત નહીં હોય. જાહેરાત વગર દરરોજ જેની સંખ્યામાં ગણતરી નથી એટલા ભાવિકો અહીં પધારે છે.
આપણા હિન્દુ ધર્મની અંદર જે ગણપતિનો મહિમા છે બહુ મજાનો છે અને દર વર્ષે છેલ્લા અમારા અહીંયા કને 11 વર્ષથી અમારા યુવા છોકરાઓ મહેન્દ્રભાઈ, અશોકભાઈ તેમજ જીતેન્દ્રભાઈ અને તમામ સમાજના સહયોગી તેમજ ભારતી ગુસાઈભાઈ છે, બીજા કંઈક મને નામ નથી આવડતું, અમને છેલ્લા 11 વર્ષથી સાથ સરકાર આપે છે અને વારંવાર અમારી પાસે અહીંયા ગણપતિનો ઉત્સવ અમે કરીએ છીએ, અમે ગમે ત્યારે બોલાવી છીએ અને અમને પૂરો સહયોગ અને સાથ સહકાર મળે છે અને ગણપતિ ઉત્સવમાં અમને બહુ મજા આવે છે અને આનંદથી આજે મહાઆરતી અને રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખ્યો છે. ગણેશ ઉત્સવ એવી વસ્તુ હતી જ્યારે બાળ ગંગાધર તિલક સાહેબે 1893માં સ્થાપના એના માટે કરી હતી કે આપણા તમામ હિન્દુ ભાઈઓ એક સાથે મળી અને આ ગણપતિ ઉત્સવ ઉજવી અને આઝાદી મેળવે. તો આજે એ ઉત્સવ ભુજના આંગણે પણ પહોંચી ચૂક્યો છે. 19મું વર્ષ જ્યારે ઉત્સવને ચાલુ છે ત્યારે કચ્છના સૌથી મોટા ગણેશ ઉત્સવ એટલે કે ફ્રેન્ડ્સ ગ્રુપના ગણેશ મહોત્સવને આપણે મળીએ પ્રમુખ શ્રી રાહુલભાઈને. છેલ્લા 11 વર્ષથી ફ્રેન્ડ્સ ગ્રુપ ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યો છે. આ 12મા વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે ગણેશ દાદા. સૌથી પ્રથમ વર્ષ અમે હોસ્પિટલ રોડ ઉપર વિજયનગરમાં પ્લોટ પર ગણેશ ઉત્સવનું આયોજન કર્યો હતો. ત્યારબાદ છેલ્લા 10 વર્ષ સુધી ત્યાં જ અમે આયોજન કર્યો. જ્યારે ગણપતિની સ્ટાર્ટિંગ કરી ત્યારે 5 મિત્રોએ વિચારી અને ગણપતિ દાદાની સ્થાપના કરી. તે ગણપતિ દાદાની દયાથી આજે ફ્રેન્ડ્સ ગ્રુપ એક દાડીમાંથી મોટો આખો વૃક્ષ બની ચૂક્યો છે. સર્વે ભક્તોનો, ભાઈઓનો, બહેનોનો સાથ સહકાર મળે છે. અવડા મોટા આયોજન ફ્રેન્ડ્સ ગ્રુપનો અવડી મોટી એને સ્થાન મળ્યો છે તેનો ફક્ત એક જ કારણ છે કે મારા ગ્રુપમાં જે છોકરાઓ છે એમનો હું જિંદગીભર ઋણી રહીશ. એ જ મારા હાથ પગ છે. આ ફ્રેન્ડ્સ ગ્રુપના હૃદય છે. એ નથી તો ફ્રેન્ડ્સ ગ્રુપ નથી. એટલે તમામ કાર્યકર્તાઓ, ભાઈઓનો, મિત્રોનો હું આભાર માનું છું અને ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરું છું કે હર હંમેશ આ ગ્રુપમાં, આ મિત્રોમાં જે એકતા છે, જે ભાવના છે, જે વિશ્વાસ છે, જે શ્રદ્ધા છે એ ટકાવી રાખે ને આ વૃક્ષ એવી જ રીતે આગળ વધતો રહે, સદા ધર્મના કાર્યો કરતો રહે. કોઈ પણ મેડિકલની સેવા હોય, કાંઈ પણ જરૂરિયાતમંદોને રાશનની જરૂરત હોય તો ફ્રેન્ડ્સ ગ્રુપ પોતાની મર્યાદા પ્રમાણે હર વખતે તત્પર રહેશે. આજે જે અંધજન સ્કૂલના છોકરાઓ અહીં ઉપસ્થિત થયા હતા તો એમને અમે બોલાવ્યું હતું આરતી કરવા માટે. પણ એ બિચારા જ્યારે આરતી કરવા આવ્યા તો કોઈક એમનો હાથ પકડે, કોઈક એમને સહારો દે. એ જોઈ ને અમારી એક માતા છે જેમનું નામ નયનાબેન પૂજારા છે, એમને એવો ખ્યાલ આવ્યો કે આપણી ઉંમર તો થઈ ચૂકી છે પરંતુ આ છોકરાઓ માટે શું. તો એમણે એવો વિચાર કર્યો કે મને 100 વર્ષ જ્યારે પહોંચશે, મારી આત્મા જ્યારે મારો દેહ છોડશે ત્યારે મારી આંખો એ છોકરાઓને હું દાન આપીશ. એટલે અમને એ સાંભળીને અમારા પોતાના રૂંવાટા ઊભા થઈ ગયા. પણ એક શરમે પણ આવી કે આવો ખ્યાલ અમારી માતાને આવ્યો, અમને કેમ ના આવ્યો. પરંતુ એની પાછળ અમે ફ્રેન્ડ્સ ગ્રુપના લગભગ 8 કાર્યકર્તા તૈયાર થઈ ગયા છીએ. પહેલો નામ અમારી માતાનો છે અને બીજો નામ મારો પોતાનો છે, ત્રીજા અનિલભાઈ ડાભી છે. એવી રીતે 8 છોકરાઓનું નામ થઈ ગયો છે. પણ અમારી એવી ઈચ્છા છે કે 21 જણાનું નામનું લિસ્ટ તૈયાર કરીને અમે નોંધણી કરાવશું. ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ કાર્યકર્તાઓ આનામાં પોતાનો સહયોગ આપશે. પોતાની આંખો આજીવન અમર રહે એવું કાર્ય અમે કરશું કે અમારી આંખોથી બીજા કોઈક જોઈ શકે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.